મધુર છે, ભગવાનનું સ્વરૂપ મધુર છે, ભગવાનની લીલા મધુર છે, ભગવાન મધુરાધિપતે અખિલમ મધુરમ. વિચાર તો કરો ભગવાન કેવા મધુર હશે. આ જગતની અંદર તમે મોર જોયો હશે, બધાએ જોયો ને. મોર જ્યારે કળા કરે ત્યારે વિચાર આવે કે ભગવાને આની અંદર રંગ કેવા પૂર્યા હશે. કોયલ જોઈ હશે, કોયલ જોતા લાગે કે આ કેવી કાળી દેખાય છે, પણ જ્યારે બોલે ત્યારે ખબર પડે ઓહો જાણે હજાર ગુણો ભરીને મિશ્રી ખાઈ ગઈ હોય. તમે વિચાર તો કરો. તમે સુંદર મજાની જગ્યા લીધી હોય, મકાનની અંદર આગળ બગીચો હોય, ગાર્ડન હોય, તમે મને બોલાવો કે મહારાજ તમે ઘરે વધારો, હું ઘરે આવ્યો, તમે મને બતાવો કે હા એ મેં જે તમને સંકેત આપ્યો હતો ને એ આજનો બધાને એ દિવસે સંકેત આપ્યો હતો ને એ આજનો હતો. જય હો. કારણ કે આજે ગોવર્ધન લીલા છે. તો બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. તમારી જગ્યામાં તમે મને લઈ જાઓ અને બતાવો કે મહારાજ જો આ બધા સુંદર મજાના ઝાડ છોડ મેં વાવ્યા છે, એમાંથી તમે મને એક ટુકડો એક ખાવા આપો તો મને તીખું લાગ્યું. હું કહું અરે મહારાજ આ તો બહુ તીખું છે. તમે કહો મહારાજ આ મરચું છે, અને આ પાછું સૌરાષ્ટ્રનું મરચું છે, એ તીખું હોય વઢવાણનું. હા, પછી તમે આગળ જાઓ એટલે મને બીજું કંઈક ટુકડો ખવડાવો, મને મીઠું લાગ્યું, વાહ રસ નીકળ્યો તો આ દ્રાક્ષ છે. આગળ જતા છોડ ઉપર મને તમે વેલમાંથી કંઈક ખવડાવ્યું તો કડવું લાગ્યું. અરે મહારાજ, અરે આ તો મહારાજ કારેલું છે, કડવું જ લાગે. તો મેં તમને પૂછ્યું કે મહારાજ તમે આ છોડ વાવ્યો તો ત્યાં તમે શું શરબત બદલાવ્યો હતો? અહીં તમે કડવી કઈ વસ્તુ બદલાવી? તમે કીધું કે ના મહારાજ મારા બોરનું જ પાણી, મારા સોસાયટીનું ટાંકીના પાણીથી જ મેં આ બધામાં એને ઉછેર્યા છે. વિચાર તો કરો આ બધામાં રસ કોણ પૂરે છે? મારો પરમાત્મા પૂરે છે. અને પેલા માળથી ટાંકીમાં પાણી લાવવું હોય ને, ઉપર ટાંકી મૂકવી પડે, નીચે પાઇપલાઇન લગાડવી પડે, અને તમારે સ્વિચ પાડવી પડે ત્યારે પાણી નીચે નળમાં આવે. કેટલા ફૂટ ઊંચી જે પેલી નાળિયેરી હોય ને, નાળિયેરી પાકે ક્યાં, ઉગે ક્યાં? દરિયા કિનારે. હો, નવરાત્રી આવશે ને બધા ગપ્પા મારશે, નદી કિનારે નાળિયેરી, ભાઈ નાળિયેરી. સાબરમતીના કિનારે બતાવો, રિવરફ્રન્ટના કિનારે ક્યાંય નાળિયેરી છે? દરિયા કિનારે નાળિયેરી પાકે. નાળિયેરીનું પાણી કેવું, અને દરિયાનું પાણી. હે ઈશ્વર તું એ છે વિજ્ઞાની હું, જેણે બંધ શ્રીફળમાં પાણી પૂર્યું, પાછું એક્વાગાર્ડ લગાવીને મીઠું કરીને પૂર્યું. હે ઈશ્વર તું એ છે વિજ્ઞાની. ઈશ્વરની કૃતિ આ જગતની અંદર શું છે? વિચાર તો કરો. અને એવી જ ઈશ્વરની કૃતિ મારી બાજુમાં બેઠી છે કે જેને પરમાત્માએ બહુ મેધા શક્તિ આપી, જેને પરમ વિદ્વાન છે અમારા શાસ્ત્રી મહેશભાઈ. આવો થોડીક ક્ષણે એમનો પણ લાભ લઈએ, એમના પણ આશીર્વચન હું અપેક્ષા રાખું કે મને આશીર્વચન આપે, આપણે બધાને બે પ્રેમ ભર્યા જ્ઞાન ભર્યા શબ્દો આપણને સંભળાવે, અને પછી યજમાન પરિવાર દ્વારા એમનું સન્માન થશે. શ્રી મહેશભાઈ શાસ્ત્રી. જન્માદ્યસ્ય તોન્મયાદરદશ્ચાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિવૃતાં વિધા વિનિમયો. એક ગોપી કહે છે કે દેવી તારા લાલાએ કાલે શું કર્યું? મારે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા હતી, મેં તો બધું ઘર લીપીને રાખ્યું, આસોપાલવનું તોરણ બાંધ્યું, મારા ઘરે બધી તૈયારી કરી, બધાને આમંત્રણ આપ્યું કથાનું. અને સવારે તો હું પંજરી બનાવતી હતી, પ્રસાદ બનાવતી હતી, અને લાલો આવ્યો. મને કહે છે ભાભીજી રામ રામ. મેં કીધું રામ રામ. અને કહે છે કે ભાભીજી તમે શું કરો છો? તો મેં કીધું આજે તો લાલા અમારે ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા છે, કથા છે, એટલે અમે ભગવાનના અંદર સ્થાપન કર્યા છે, મહારાજ આવશે હમણાં પૂજા કરાવશે. તો એણે મારી જોડે પંજરીનો પ્રસાદ માગ્યો. મેં કીધું લાલા પ્રસાદ તરત ના અપાય, ભગવાનની પૂજા થાય પછી અપાય. તો એને શું વિચાર આવ્યો? તો એણે શું કર્યું?
બાર ગલીમાં બે નાના નાના ગલુડિયા રમતા હતા ને ગલુડિયાને પકડી અને સત્યનારાયણ ભગવાનનું સ્થાપન હતું ત્યાં બેસાડીને જતો રહ્યો અને કહ્યું ભાભીજી જુઓ તમારા સત્યનારાયણ ભગવાનને. અને મેં અંદર જોઈને જોયું તો ગલુડિયા સ્થાપનમાં બેઠા. અરે રામ રામ. મેં તો સ્થાપન બધા બહાર કાઢ્યા. મહારાજ આવ્યા, પવિત્ર સ્તો અપવિત્ર પવિત્રો આ કરી સ્થાપનને પવિત્ર કર્યા અને પાછી સ્થાપના કરી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. બોલો તારો લાલો. યશોદા આવું તોફાન કરે છે. બીજી એક ગોપી ઊભી હતી અને કનૈયા એને પૂછ્યું, યશોદા એક દેવી તારે કોઈ ફરિયાદ નથી? તારે કોઈ હોય તો બતાવો. બધા બતાવે જો. પેલી ગોપી કે મારી ફરિયાદ છે પણ મને તો કહેતા શરમ આવે. તો યશોદાએ કીધું કેમ દેવી એવું શું બન્યું? તો બીજી એક સખીએ કીધું કહી દે ને, હવે એમાં શું ગભરાય છે? અરે યશોદા આમાં એવું છે કે કાલે મારે ત્યાં ભગવાન સત્યનારાયણ દેવની મેં પૂજા રાખેલી થોડા સમય પહેલા અને તારો લાલો આવ્યો સવારમાં. મને કે ભાભીજી જય શ્રી કૃષ્ણ, રામ રામ. મેં રામ રામ કીધું અને એણે જેમ આની પાસે પ્રસાદ માગ્યો ને એમ મારી પાસે લાલાએ પ્રસાદ માગ્યો. મેં કીધું લાલા અત્યારે પ્રસાદ ના લેવાય. તો કે ભાભીજી એ કેળું આપો તો. મેં કેળાની ના પાડી કે કેળું ભગવાનને ધરાયા વગર ના લેવાય. એટલે લાલો શું કહે છે, ભાભીજી મારાથી મોટો સત્યનારાયણ કોણ? જોજો હવે સંભાળીને રહેજો, ખબર પડે. અને મને આટલો નાનો તારો કનૈયો ધમકી આપીને જતો રહ્યો. અને સાંજ સુધી સત્યનારાયણ ભગવાનની કથા થઈ, પૂજા થઈ, બધા આવ્યા, મહેમાનો પ્રસાદ આપ્યો, ભગવાનની સુંદર મજાની આરતી થઈ, કીર્તન થયું. લાલો સાંજ સુધી ક્યાં દેખાયો નહીં. હું તો લાલાને યાદ કરતી હતી પણ બન્યું એવું હવે આખો દિવસ કામ કરેલું અને યશોદા તારા ભાઈ પણ બિચારા કામ કરીને થાકી ગયેલા. હવે રાતને તો વહેલા સૂઈ ગયા કારણ કે બધા મહેમાનનો જમણવાર હતો, ભોજન હતું બધું, એટલે બધી વ્યવસ્થામાં બિચારા એ થાકીને સૂઈ ગયા. હું પણ બધું કામ પતાવીને સૂઈ ગઈ. હવે ખબર નહીં લાલો ક્યારે રાતના આવ્યો હશે અને મારા વાળનો ચોટલો અને તારા ભાઈની લાંબી દાઢી બંનેને ગાંઠ વાળીને જતો રહ્યો. અને રાતના 1-1:30 વાગે તારા ભાઈને પર પાણી પીવાની ઈચ્છા થઈ અને થયું કે પાણી પીવું અને ઊભા થયા ગરમીનો સમય. તો કે અરે લાલા, અરે તમે શું કરો છો? મેં કીધું તમે શું કરો છો? એકબીજાને ખેંચતાણ થઈ. યશોદા શું વાત કરું, તારા ભાઈના 25% દાઢીના વાળ જતા રહ્યા, મારા ચૂંટલા ભેગા આવતા રહ્યા. આવું તોફાન કરે છે તારો લાલો. ત્યારે કહે છે, બીજી એક ગોપી કહે છે, પદ્માવતી ગોપી કહે છે કે પણ યશોદા મેં તો પ્રતિજ્ઞા લીધી છે તારા લાલાને છોડીશ નહીં. એકવાર પકડીને બતાવીશ. તું માનતી નથી ને કે આટલી બધી ચોરી કરે છે? તારો લાલો ચોર નથી. એક દિવસ હું તને પકડીને બતાવીશ. અને કનૈયાએ તો ધમકી આપેલી કે માં પકડીને બતાવજો. ગોપી પદ્માવતીએ શું કર્યું? યશોદાને ધમકી આપીને બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, બાલ મુકુંદ ભગવાન કી જય, ભક્ત વત્સલ ભગવાન કી જય, રાધા કૃષ્ણ ભગવાન કી જય, બાંકે બિહારી લાલ કી જય. બધા હાથ ઊંચા નહીં કરો ત્યાં સુધી જય બોલાયા કરી. શ્રી ગોવર્ધનનાથ કી જય, રસરાજ ભગવાન. અમુક બહેનો તો હાથ ઊંચા કરતા નથી કે મહારાજ ક્યાં નવું લાયા. તમારા હાથ દુખે ને તો મને કહેજો, કાલે મેડિકલમાંથી આગળ જ મેડિકલ છે, પેલી લેતો આવીશું. કંઈક નવું નીકળ્યું છે ને અમારા ભાઈ કે છે, હા પેલી બામ કે તમે જે કોઈ લેતો આવીશું મારા ખર્ચે, આયોડેક્સ લેતો આવીશ. હા પણ હાથ ઊંચા કરજો હું ભગવાનના નામમાં. ભગવાનનું નામ લેવામાં આળસ ધીમે અમુક લોકો તો જય બોલવાના આવે ત્યાં મોઢું ચલાવે. અરે બાબા ભગવાનનો બાજુવાળા જોડે બોલવાનું થાય ત્યારે તો ક્યાં શક્તિ આવે, ક્યાંથી પાવર આવે ખબર નથી પડતી. બોલો એ વખતે કઈ માતાજી કયા ભગવાન અંદર આવી જતા હશે. અને અત્યારે તો એ યુગ બહુ ચાલે હો કે અમારા ગામને પેલા માતાજી આવે અને માતાજી પાછા ધૂણે હો ને ઘરવાળા પગે લાગે. બાજુવાળા કે ઘરવાળાને કે પગે લાગો. તો પેલા ભાઈ બુદ્ધિશાળી હતા કે માતાજી પગે લાગીએ તમે કંઈક આપો ખરા ને? તો કે હા આપો ને. તો કે છૂટાછેડા આપો, રોજ મારે પગે લાગવું પડે તમને. માતાજી પ્રસન્ન થયા હોત કે છૂટાછેડા આપો.
અને ઘણા માતાજી આવે ને પાછા અમુકને તો હનુમાનજી આવે. હનુમાનજી આવે ખરા, અને એ પાછા આવા કચરાવાળા દેહમાં હનુમાનજી આવે. હવે એના દેહના ઠેકાણા ના કે હનુમાનજી તો કેટલા પવિત્ર હતા. ખબર નહીં શું આવતું હશે. આપણે એ બધી વાતોમાં નથી પડવું. લૌકિક વાતો કરવા જઈએ ને તો ઓહો, પણ ભગવાનનું નામ લઈએ, ભગવાનની લીલાઓનું ભજન કરીએ ને, ભગવાનના સ્તોત્રનો પાઠ કરીએ તો આપણને પુણ્ય મળે. તો પેલી પદ્માવતીએ કીધું કે યશોદા, હું તારા લાલાને પકડીને બતાવીશ. એટલે લાલાએ વિચાર કર્યો. બીજા દિવસે બધી ગોપીઓને, બધા ગોપ ગોવાળોને કીધું કે આજ તો પદ્માવતીના ઘરે જ, અને ગયા પદ્માવતીના ઘરે. પદ્માવતીએ પણ વિચાર કર્યો, દરવાજો ખુલ્લો રાખ્યો. તો લાલાને થયું વાહ, આજ તો દરવાજો ખુલ્લો છે. પદ્માવતી પણ મારા જેવી આમ વટવાળી લાગે. પણ પદ્માવતી શું કર્યું, દરવાજાની પાછળ સંતાઈ ગઈ. જેવો લાલો અંદર ગયો, કનૈયો અંદર ગયો, બધા ગોવાળિયાઓ એકબીજા ઉપર ચડ્યા, એકબીજા ઉપર 2-4 ગોવાળિયા ચડ્યા, એની ઉપર 2 ચડ્યા, અને એની ઉપર લાલો ચડી ગયો. અને જ્યાં કનૈયો ઉપર ચડ્યો, માટકી તોડવા ગયો, અને પેલી પદ્માવતી આવી. નીચેવાળા બધા ગાયબ થઈ ગયા. હું અદર્શનમ લોપ. નીચેવાળા બધા ભાગી ગયા. હવે નીચેવાળા ભાગે તો ઉપરવાળાની સ્થિતિ શું થાય? મટકી પકડીને લાલો લટકી પડ્યા. હું પદ્માવતીએ પકડ્યા. જો લાલા, આજે તો તારી માતાને બતાવું. યશોદા માનતી નથી કે મારો લાલો ચોર નથી, અને પકડ્યો. ચાલ, ખેંચીને જવા લાગ્યા. પદ્માવતી આગળ જતા, હવે ગલીમાં ઝડપમાં જતા હતા. 2-4 વડીલો બેઠા હતા, અને ગામડામાં તો પાછો રિવાજ હોય ને માથે ઓઢવાનું. એટલે અરે પેલી પદ્માવતીને થયું કે માથે ઓઢું. જ્યાં માથે ઓઢવા ગઈ, લાલાનો હાથ છોડ્યો અને પાછું ગઈ. યશોદાને કીધું, પણ કનૈયાએ શું કર્યું? એના બાળકનો હાથ પકડાવી દીધો. અને યશોદાને કહે, અરે યશોદા, બહાર નીકળ. જો આજે તારા લાલાને મેં રંગે હાથે પકડ્યો છે. યશોદા કે મારો લાલો તો અંદર બેઠો છે. ક્યાં મારો લાલો ક્યાં છે? જોતો ખરા. પદ્માવતીએ જોયું તો લાલો નતો, એનો બાળક હતો. કનૈયાએ કીધું કે ભાભીજી ધ્યાન રાખજો, આજે તો તમારા લાલાનો હાથ પકડાવ્યો છે. પાછી આવી ચેલેન્જ મારશો તો કાલે તમારા ઘરવાળાનો હાથ પકડાવી દઈશ. તમે સુનો જશોદા માડી, કાનાના લક્ષણ મારી મારી માડી, કાનુડો તારો ચોર છે. ભક્તવત્સલ ભગવાન કી
એક કામ કરો ને, આપણી ગાયો ચરે છે આ ગોવર્ધન ઉપર, આપણે ગોવર્ધનની પૂજા કરીએ. બધા ગોવાળો કીધું કનૈયાના મિત્રોએ કે ભાઈ કનૈયા, આ તારા ગોવર્ધનની પૂજા કરીએ તો એ ગોવર્ધન સ્વીકારશે ખરા? કનૈયાએ કીધું હા, કઈ વાંધો નહીં, મારો ગોવર્ધન ભગવાન તો સ્વીકારશે. બધી સામગ્રી સિદ્ધ કરી દે અને પ્રભુ ગોવર્ધનને ધરી દે. જલથી દૂધથી શ્રી ગિરિરાજ ઉપર અભિષેક કર્યો છે. ગોવાળિયા બધા પૂછે છે ભગવાન તમારો આ કનૈયા, આ તારો ગોવર્ધન ભગવાન કેમ જમવા નથી આવતો? તો ભગવાન પોતે ગોવર્ધનનું સ્વરૂપ ધારણ કરી અને કહે છે કે લાવો વ્રજવાસીઓ પ્રસાદ, લાવો વ્રજવાસીઓ પ્રસાદ. અને ભોગ બેઠા બેઠા ભગવાન પોતે ખાય નહીં. ગોવર્ધન નાથ કી, ગિરિરાજ ધરણ કી. ભગવાન પોતે ભોગ ધારણ કરે નહીં. આવો સારું. બધા મિત્રો કહે છે ગોવાળિયાઓ, અરે કનૈયા, તારા ભગવાન તો બે હાથથી ખાવા માંડ્યા, અમારા માટે થોડો ઘણો પ્રસાદ રાખશે કે નહીં? કનૈયાએ કીધું ચિંતા ના કરો. બધા ગોવાળિયાઓએ ગોવર્ધનનું પૂજન કર્યું. પણ ઇન્દ્ર રાજાને સમાચાર મળ્યા, કોઈ દૂતે કહ્યો સંદેશો કે રાજા, આ ગોકુલની અંદર કોઈ ગોપ બાળ છે અને એણે તમારા યજ્ઞને બંધ કરાવ્યો છે. એટલે ઇન્દ્ર કુપિત થયા, ક્રોધે ભરાયા. પોતાના સમંતક મેઘોને આજ્ઞા કરી કે તમે જઈને ગોકુલ ઉપર તૂટી પડો. અને ગોકુલની ઉપર બારે મેઘ ખાંગા થયા, મુસળાધાર વરસાદ પડવા લાગ્યો. અને હું તો આ કથા કરું છું, કાલે આપણે બધાએ ઘટના એક ચોખ્ખી ભગવાનની લીલા જોઈ. અને અમારા રાજેન્દ્રભાઈ આને ફોટો બદલી નાખ્યો. એ કે આ લાલો માખણ ખાતો સારો, પેલો ફોટો લગાવ્યો અને આ લીલા થઈ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. તો ભગવાને પ્રત્યક્ષ કાલે લીલા કરી. આજે પણ અમારા એક પરમ મિત્ર અને સારા ભાગવત કથાકાર, દેવી ભાગવત કથાકાર મહેશભાઈ શાસ્ત્રી વધાર્યા છે. વ્યાસપીઠથી ખૂબ ખૂબ એમનો અભિવાદન અને ધન્યવાદ અને પ્રણામ. અને મેઘો એવા વરસવા લાગ્યા, થયું કે ગોકુળ હમણાં હતું કે નહોતું થઈ જશે એવી વીજળીઓ પડવા લાગી જોર જોરથી. આખા ગોકુળ નગરને, વ્રજને જેમ પાણીમાં વહાવી દેવા માટે ઇન્દ્ર રાજાએ મેઘોને આજ્ઞા કરીને એ રીતે મેઘો તૂટી પડ્યા. ત્યારે પરમાત્માના શરણે બધા આવ્યા છે. કહે છે, અરે કનૈયા, જો અમે બધા કહેતા હતા ને કે આ ઇન્દ્ર રાજા કુપિત થશે ને, ત્યારે ઇન્દ્ર રાજા કુપિત થયા. હવે શું કરવું લાલા? લાલાએ કહ્યું કે એક કામ કરો, આપણે મને તો ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને મને સમાચાર આપ્યા કે આપણે બધા આ ગોવર્ધનને ઉપાડીએ અને ગોવર્ધનને ઉપાડીશું તો આપણે બધા બચી જઈશું. ચલો એક કામ કરો, બધા હાથ લગાવો. અને બધાએ હાથ લગાવ્યો. કનૈયાએ, ભગવાન કનૈયાએ, 7 વર્ષના કનૈયાએ ગિરિરાજને ધારણ કર્યો. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધનનાથ કી.
કચરી આંગળીએ મારા પ્રભુએ ગોવર્ધનને ધારણ કર્યો. બધા ગોવાળિયાઓ પણ કોઈએ લાકડી બદલાવી, કોઈએ ડંડા બદલાવ્યા, લાકડીઓ રાખીને ગોવર્ધનને ટકાવી રાખ્યો છે. મુસળધાર વરસાદ પડે છે. બધા પાછા ગોવાળિયાઓ કનૈયાને ટગર ટગર જોયા કરે છે. કનૈયા એક કામ કર, કેટલા દિવસ થયા? 7 દિવસ 7 રાત્રિ સુધી ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો. 7 વર્ષની ઉંમરમાં. તારો હાથ દુખી જશે, એક કામ કર, તું હાથ લઈ લે. કનૈયાએ કીધું અચ્છા. અને કનૈયાએ જ્યાં થોડોક હાથ લીધો તો ધડામ લાકડીઓ તૂટવા માંડી. અરે અરે કનૈયા સંભાળ સંભાળ. કનૈયાએ પાછી આંગળી રાખી. વ્રજવાસીઓને એમ કે અમે લાકડીનો ટેકો વધાર્યો છે ને એટલે આ ગોવર્ધન ઉભો થયો, એટલે લાગી રહ્યો. અને પહેલા દિવસથી વરસાદ, બહુ ગરમી લાગતી હતી હો બધાને. પહેલા દિવસથી વરસાદ ચડીને આવ્યો આ બાજુથી. મેં ભગવાનને યાદ કર્યા. બીજા દિવસે પાછો ચડીને આવ્યો. ભગવાને મને મેસેજ મોકલ્યો કે મારી લીલા વખતે જ આવશે, તો ચિંતા ના કરીશ. અને એ વખતે ભગવાને સંકેત આપ્યો તો ને એવું જ બન્યું. પણ ચોથા દિવસે જ્યારે આ બાજુથી ચડીને આવ્યો ને ત્યારે મેં ઇન્દ્રદેવને પગે લાગ્યો, પ્રાર્થના કરી. કારણ કે અમારે ત્યાં યજ્ઞની અંદર પૂજામાં બ્રાહ્મણો યજ્ઞ કરાવે ને એટલે દિગ્રક્ષણ કરે. દાવા હાથમાં ચોખાના સરસવના દાણા રાખી પછી પૂર્વે ઇન્દ્રાય નમઃ, દક્ષિણે ધર્માય નમઃ, પશ્ચિમે વરુણાય નમઃ, ઉત્તરે કુબેરાય નમઃ. પૂર્વમાંથી આવે ને ઇન્દ્રદેવ એટલે મેં પ્રાર્થના, હવે મેં કીધું આ લીલા થવાની જ છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. પરમાત્મા. પણ બધા ગોવાળીઓ પૂછ્યું કે કનૈયા આટલો ગોવર્ધન એકલો તું ઉપાડી શકે, આટલી તારામાં તાકાત ક્યાંથી આવી? કનૈયાએ કીધું કે ભાઈ તમે બધાએ થોડો ટેકો કર્યો અને જેવું તમે બધાએ મને ટગર ટગર જોતા હતા ને એટલે તમારા બધાની શક્તિ મારામાં આવી ગઈ એટલે મેં ગોવર્ધન ઉઠાવ્યો. પેલા બધા ગોવાળિયાઓ કહે છે કે અચ્છા આ નંદનો છોરો હજી ચોર જ છે. હું નાનપણમાં માખણ ચોરતો હતો, કેમ કનૈયા તે આજે અમારી બધાની શક્તિ ચોરી લીધી? કનૈયાએ કીધું કે થોડો થોડો તમારો પ્રેમ અને થોડી માખણની શક્તિ, રાધાજીની પ્રેમની શક્તિથી આજે મેં ગોવર્ધન ઉઠાવ્યો. અને વૃંદાવનના સંતો અને ભક્તો તો એવું કહે છે કે ભગવાને કનૈયાએ ગોવર્ધન નથી ઉઠાવ્યો. ગોવર્ધન કોણે ઉઠાવ્યો? રાધાજીએ. કારણ કે આપણે કહીએ છીએ ને કે જમણા શક્તિની અંદર ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન અર્ધનારેશ્વર કહીએ ને આપણે, તો જમણો અંગ ભગવાન શિવ છે, ડાબો અંગમાં શક્તિ છે. એમ રાધાજી પણ ડાબા ભાગમાં રહેલા છે. અને વૃંદાવનની અંદર એક સંત મહાત્મા ભગવાનની ભક્તિ કરતા હતા ને, આમ સમાધિમાં બેઠેલા, જટા વધી ગયેલી મોટી, અને એકવાર કંઈક માળા પૂરી થઈ એટલે થોડાક ઊભા થયા જલ લેવા માટે. તો એમની જટા, એમની શિખા પેલી ઝાડીમાં ફસાઈ ગઈ. એટલે એ થોડા આકુળ વ્યાકુળ થયા. પણ એક ગોવાળ આવ્યો ત્યાં. એ જંગલની અંદર એક ગોવાળ ગાયો ચરાવતો હશે. ગોવાળ આવ્યો, એને કીધું કે મહારાજ મદદ કરું તમને? તો કે ના, સાવધાન, તું મને મદદ ના કરતો. તો કે કેમ? કે જેને ફસાવી છે ને એ જ આવશે. તો પેલા ગોવાળિયાએ કીધું કે હું એ જ છું, તમે જેનું ધ્યાન કરો છો એ જ છું, હું કનૈયો જ છું. તો કે ના, તો એ નથી. તો ભગવાન કૃષ્ણ પાછા પીળું પીતાંબર, માસળી અને મુકુટવાળા બની ગયા કે જો મહાત્મા હું એ જ કનૈયો છું. ભગવાને કીધું કે ના, હું તો બીજાનું ધ્યાન ધરું છું, તમે એ પણ નથી. ત્યારે કહ્યું કે તો તમારે કેવા કનૈયાના દર્શન કરવા છે? મહાત્માએ કીધું ખબરદાર, તમે મારી જટા ના છોડતા. રાધાજી સાથે નિત્ય વિહાર કરતા શ્રી વૃંદાવન વિહારીને હું ઝાંખી કરતો હતો ને એ મારી જટા આવીને છોડાવે તો જ કોઈ મને અડે, બાકી અડે જ નહીં. ભગવાન કનૈયાએ શું કર્યું? પોતાના અડધા શરીરમાંથી રાધાજીને પ્રગટ કર્યા
કહ્યું કે મહાત્મા હું જ રાધા છું, રાધા મારી અંદર છે, મારું હૃદય એ જ છે. રાધા કૃષ્ણ ભગવાન કી. રાધા કૃષ્ણ સ્વરૂપને જોઈ મહાત્મા ગદગદિત થયા. પરમાત્માની આહલાદીની શક્તિ, એનું નામ જ રાધિકા. પરમાત્મા કહે છે કે રાધાજીના બલથી મેં આ ગોવર્ધનને ઉઠાવ્યો અને ભગવાને ગિરિને ધારણ કર્યો, પર્વતને ધારણ કર્યો, એટલે ભગવાનનું નામ પડ્યું ગિરિરાજ ધરણ. બીજા દિવસે ગોવાળિયાઓ બધા, નંદ બાબા બધા વિચાર કરે છે કે કનૈયા, અરે નંદ બાબા, આ લાલો તમારો લાગતો નથી, આ લાલો તમારો હોય જ નહીં. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવી? આ બધા દેવતાઓ પણ એના વખાણ કરવા લાગ્યા અને બધા વડીલો પણ એના વખાણ કરે છે. તો કઈક આની અંદર દેવ શક્તિ, કાં તો આ ભગવાન છે. કનૈયાએ કીધું, અરે ગોપાળિયાઓ, ગોવાળો, તમે મને ક્યાં ભગવાન માનો છો? હું કઈ ભગવાન નથી. એ તો ભગવાન નારાયણની કદાચ મારી ઉપર કૃપા હોય, પણ હું ભગવાન નથી. ઇન્દ્ર રાજા 10મીને દિવસે આવેલા. અને ભગવાન કનૈયાની સુંદર મજાની ઇન્દ્રદેવ સ્તુતિ કરે છે. કારણ કે સમાચાર આપ્યા કોઈ દૂતે કે 7 દિવસથી મુશળધાર વરસાદ પડે છે ગોકુળ નગરમાં. તો ગોકુળ અત્યારે તણાઈ ગયું હશે. કોઈને જઈને પૂછો તો ખરા. તો 2 દૂતો ત્યાં આવ્યા. કહ્યું કે મહારાજ, ગોકુળની અંદર તો ધૂળની ડમરીઓ ઉડે છે. ઇન્દ્રને આશ્ચર્ય થયું. ઇન્દ્રએ પ્રાર્થના કરી. ઇન્દ્રને આશ્ચર્ય થયું કે આ કેવી રીતના બને? આટલો વરસાદ જો વરસ્યો હોય તો ગોકુળની અંદર, અત્યારે તો ગોકુળ હતું નતું થઈ જવું જોઈએ, પણ આ કેવી રીતના બન્યું? ઇન્દ્રદેવ આવે છે, ભગવાનની સ્તુતિ કરે છે. એ પહેલા આવો આપણે શાસ્ત્રીજીનું 2 મિનિટ પ્રવચન અને એમના આશીર્વાદ આપણે સાંભળીએ, અને પછી યજમાન પરિવાર દ્વારા આપણે એમનું સ્વાગત પૂજન કરીશું. શ્રી મહેશભાઈ શાસ્ત્રીજી, જેમની હમણાં ચૈત્ર મહિનામાં હમણાં એક બેન મને 2 દિવસ પહેલા યાદ કરતા હતા. કોઈ મને અહીં આજે નથી દેખાતા કદાચ છે બેન. એમણે મને પૂછ્યું કે તમે ડી કેબિન આવ્યા હતા ને મહેશભાઈની કથામાં? મેં કીધું હા. એ વખતે હું પણ એમની કથામાં પ્રવચન માટે ગયો હતો. મેં કીધું હા મહેશભાઈ આવવાના જ છે આજકાલ. તો આજે વધાર્યા છે. ખૂબ ખૂબ એમનું સ્વાગત. ઇન્દ્ર મહારાજ આવીને પ્રાર્થના કરે છે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોવયમ ધસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્રદેવ ભગવાનની પ્રાર્થના કરે છે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. હે શાંત ધામના અધિપતિ, શાંતાકાર પરમાત્મા, મેં આપની માયાને જાણી નહીં, માયામાંથી મુક્ત થયા વગર, માયાના બંધનોમાંથી બંધાઈ પ્રભુ મેં આપને ઓળખ્યા નહીં. મને ક્ષમા કરો પ્રભુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી. ભગવાન તમારી માયાને એ જ જાણી શકે જેની ઉપર તમારી કૃપા હોય. તે જાનહી જાતો તુમ જનાઈ. જેને પરમાત્મા તમે જણાવો ને એને જ તમારી માયાને એ ભક્ત જાણી શકે છે.
બાકી તમારી માયાને કોઈ જાણી શકતું નથી. પરમાત્મા, મેં અભિમાન વર્ષ આ કાર્ય કરું, મને ક્ષમા કરો. ઇન્દ્રદેવ પ્રાર્થના કરે છે અને કહે છે તથાપિ દંડમ ભગવાન વિભર્તિ ધર્મસ્ય ભુક્તે ખલ નિગ્રહાય. છતાં પણ મારો કોઈ અપરાધ તમને લાગતો હોય, મારો કોઈ અધર્મ દેખાતો હોય તો ખલ લોકોનો નિગ્રહ કરવા માટે તમે વારે વારે અવતાર ધારણ કરો છો, તો મને તમે દંડ આપી શકો છો. સુંદર પ્રાર્થના કરે છે. 10મીના દિવસે આવ્યા છો, ભગવાનના જન્મ થયો. 6ઠીના દિવસે પૂતના આવ્યા, શંકર બાબા ભોલેનાથ પણ આવ્યા હતા. પછી 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો. 10મના દિવસે ઇન્દ્ર રાજા આવ્યા અને 10 લોકોથી ભગવાનની પ્રાર્થના કરી દઈ. પિતા ગુરુસ્ત્વમ જગતા મદીશો દુરુત્ય કાલ ઉપાતનંદ. પણ ભગવાન કહે છે ઇન્દ્ર, હું જેની ઉપર પ્રસન્ન થાઉં ને, જે ભક્ત ઉપર, તો પહેલા તો એનું અભિમાન હું લઈ લઉં, એનું અભિમાન હું ઉતારું છું. ભગવાન કહે, ભગવાનને અભિમાની ભક્તો ગમતા. આપણું નાનક બાળક હોય, 200, 500, 1000, 2000 નું રમકડું આપણે એને લઈ આપીએ, એ રમકડું કદાચ તોડી નાખે તો આપણે એને દંડ કરીએ? કઈ નહીં બેટા, તને વાગ્યું નથી, બીજું નવું લાવશું, બોલીએ ને. પણ એ બાળક ક્યારે આપણને અપશબ્દો બોલે, આપણી સામે કોઈ અપમાનના વાક્યો બોલે તો આપણને દુઃખ લાગે ને, આપણે એને ગુસ્સે થઈએ. જગતની અંદર તમે ગમે તેમ જીવો, ગમે તે કરો, ભગવાનને કોઈ વાંધો નથી. ભગવાનને અભિમાની ભક્તો ક્યારે ગમતા નથી. અને અભિમાનના પ્રકાર જો, કોઈને જ્ઞાનનું અભિમાન, કોઈને વિદ્યાનું અભિમાન, કોઈને ધર્મનું અભિમાન, કોઈને રૂપનું અભિમાન, કોઈને સંપત્તિનું અભિમાન, કોઈને સત્તાનું અભિમાન, અને ઘણાને ભક્તિનું અભિમાન. મારી સોસાયટીમાં 2 માતાઓ વાતો કરતા હતા. એક બેન કે, અરે બેન શું વાત કરું, જો હાથમાં લોટો હતો તાંબાનો, એક લોટો હું પેપળે ચડાઈ આવી, એક લોટો મહાદેવજી ચડાયો. ઉત્તર ગુજરાતમાં હતા અમારી બાજુના. એક લોટો પેપળે ચડાવ્યો, એક મહાદેવજી ચડાયો, એક તુલસીજી ચડાયો, અને આ સૂર્યનારાયણને ચડાઈશ. 3 ગાયત્રીની માળા કરી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો, માતાજીનો ગરબો કર્યો. આવું કોઈને કહેવાય? શાસ્ત્રની વાત છે. તમે ગમે તેટલું મોટું પુણ્ય કામ કરો અને કોઈને કહો એટલે એનું ફળ 0 થઈ જાય. અને ગમે તેવું ઘોર અઘોર આપણાથી જાણતા અજાણતા પાપ થાય ને, એ તમે જો કોઈને કહી દો તો એનું ફળ પણ 0 થાય. આજનો માણસ પુણ્ય કરે 5 રૂપિયાનું, 10 રૂપિયાનું તો ગામમાં બતાવતો ફરે, અને પાપ કરે તો ઘરવાળાને પણ કહેતો. પુણ્ય ક્યારેય કહેવાય નહીં, ને પાપ છુપાવવાની આ શાસ્ત્રની વાત છે. તમે તમારી ભક્તિની કોઈને વાત કરો છો એટલે તમે તમારા અભિમાનને પોષો છો, અને અભિમાની ભક્તો ભગવાનને ગમતા નથી. આપણી સામે કોઈ અભિમાન કરે તો આપણને ગમે? આ જગતની અંદર તમે ગમે તેમ જીવો, ગમે તેવી તોડફોડ કરો, ગમે તે કરો, પરમાત્મા માફ કરશે. પણ અભિમાન પરમાત્મા ક્યારેય પસંદ કરતા નથી. અને એકવાર નારદજી ભગવાન પાસે ગયા. ભગવાનને કીધું કે ભગવાન, તમારા આટલા બધા ભક્તો છે, એમાં સૌથી મોટો ભક્ત કોણ? કદાચ તમે 1લો નંબર આપો તો કોને આપ્યા? ભગવાને કીધું, નારદજી, મેં આવું કોઈ દિવસ વિચાર્યું નથી. તો નારદજીએ કીધું, ભગવાન વિચારી લો. ભગવાન સમજી ગયા કે નારદજીને અભિમાન છે. અને નારદજીને એમ હતું ભગવાન મારું નામ જ લેશે. ભગવાને કીધું, નારદજી જવા દો ને. ના પ્રભુ, આજે તો મારે જાણવું જ છે, તમારા આટલા બધા ભક્તો છે વિશ્વની અંદર, તો સૌથી શ્રેષ્ઠ ભક્ત કોણ? તમે 1લો નંબર કોને આપો? તમે ફર્સ્ટ નંબર આપો કોને? ભગવાન. ભગવાને કીધું, નારદજી તમારે સાંભળવું છે? કે હા. તો સાંભળો.
પૃથ્વીલોકની અંદર ઉજ્જૈન નામની નગરીમાં સોમદત્ત નામનો એક બ્રાહ્મણ છે. એ મારો શ્રેષ્ઠ ભક્ત છે, એ મારો પ્રિય ભક્ત છે. નારદજી તો વિચાર કરવા લાગ્યા, ભગવાન હજી એકવાર વિચારો. ભગવાને કીધું એક વાર નહીં, 1000 વાર વિચારીને જવાબ આપ્યો. તમને વિશ્વાસ ન હોય, ખાતરી ન થતી હોય તો જોઈ આવો પૃથ્વી ઉપર જઈને. નારદજી તો સરનામું લઈ શોધતા શોધતા એડ્રેસ લઈ આવ્યા. પૃથ્વી ઉપર જોયું તો બ્રાહ્મણ વ્યવસાય ખેતી કરતો, ખેડૂત હતો. સવારે નાઈ ધોઈ ઉઠી થોડી ભગવાનની સેવા પૂજા કરે, અડધો કલાક, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, પાછું પોતાના કામમાં જાય. સાંજે આવે કામમાંથી એટલે સાંજે 10-15 મિનિટ ભગવાનની દીવાબત્તી કરે, પૂજા પાઠ કરે. કઈ નારદ મુનિએ 3 દિવસ સુધી આવું કર્મ જોયું. ચોથા દિવસે ભગવાન પાસે ગયા. ભગવાન, તમે તો અન્યાય કરો. હું તો તમારું નામ દિવસમાં નારાયણ નારાયણ કેટલી વાર લઉં છું. પેલો તો ખાલી અડધો કલાક સવારે, 10-15 મિનિટ સાંજે પૂજા કરે છે, તો તમે એને કેમ પેલો નંબર આપો છો, મને કેમ નથી આપતો? ભગવાને કીધું, અચ્છા નારદજી, તમારે પહેલા નંબર ઉપર આવવું છે? તો કે હા પ્રભુ, પહેલો નંબર કોને ના ગમે? ભગવાને કીધું કે પહેલો નંબર લાવવો હોય તો પરીક્ષા આપવી, એમને પહેલો નંબર મળે? નારદજીએ કીધું, કઈ વાંધો નહીં ભગવાન, હું પરીક્ષા આપવા તૈયાર છું. અને ભગવાને શું કર્યું? એક પાણીનું માટલું લઈ, ઘડો લઈ અને કાંઠા સુધી પાણી ભરી આપ્યું. કીધું કે સામે પેલું મંદિર છે ને, દેવાલયની 4 પરિક્રમા કરો, પણ યાદ રાખજો કાંઠા સુધી પાણી ભરેલું છે, એક પણ પાણીનું ટીપું નીચે પડવું જોઈએ. જો પાણીનું ટીપું નીચે પડશે તો તમે સતત હારી જશો. નારદજી કીધું, કઈ વાંધો નહીં ભગવાન. નારદજી તો ધીમે ધીમે ઘડો લઈ, માટલી લઈ ગોળ ગોળ પરિક્રમા ફરવા લાગ્યા. 1 2 3 4 પૂરી કરીને પાછા આવ્યા, રાજી થઈ ગયા. ભગવાનનું શરત જીતી ગયો. ભગવાને કીધું, નારદજી તમે 4 પરિક્રમા પૂરી ફર્યા? તો કે હા પ્રભુ. પાણીનું ટીપું એક પણ નીચે ના પડવા દીધું? તો કે ના પ્રભુ. ભગવાને કીધું, ધન્ય છે નારદજી. પણ નારદજી, પરીક્ષા હવે ચાલુ થાય છે, સાંભળજો. તમે 4 પરિક્રમા ફર્યા, પૂરી ફર્યા એ વાત સાચી. પાણીનું એક પણ ટીપું તમે નીચે ન પડવા દીધું એ પણ વાત સાચી. પણ જ્યારે તમે પરિક્રમા કરતા હતા ત્યારે તમે મારું નામ કેટલી વાર લીધું? તો કે કોઈ વાર ન પ્રભુ, એકે વાર નહીં. કારણ કે ધ્યાન શેમાં હતું? પાણીમાં હતું, ગળામાં હતું. સંસારમાં આપણે પણ આ થાય છે. સંસારના કામોમાં, સંસારની માયામાં આપણે એટલા બધા ફસાઈ જઈએ છે કે ભગવાનને ભૂલી જઈએ. माया को सब कोई भजे, माधव भजे न कोई. जो प्रेम से माधव भजे तो माया चेली होई. माधव ने भजो, माया તમારી પાછળ આવશે. સંસારના કામોમાં આપણે એટલા બધા પડી જઈએ છે. અને ભગવાનનું નામ એવું નથી કે સવિતાબેન કે ગીતાબેન જોર જોરથી ઘંટડી વગાડે, આજુબાજુ વાળાને ખબર પડે કે પૂજા કરવા બેઠા. ભગવાનની પૂજા તો ગમે ત્યારે ભગવાનનું નામ તમે લઈ શકો, ગમે ત્યારે ભગવાનનું તમે નામ લઈ શકો. અને બહેનો માતાઓ માટે તો ખાસ હું કહું છું કે તમે જ્યારે રસોઈ બનાવતા હોય ને ત્યારે તમે ભગવાનનું નામ લો ને તો એ શ્રેષ્ઠ ઉત્તમ છે. આજના યુગમાં તમે વિચાર કરો, પહેલાના સમયમાં બેસી માતાઓ રસોઈ બનાવતા. અત્યારે સિસ્ટમ જતી ઊભું રસોડું આવી, કઈ વાંધો નહીં, ઊભા બનાવો, તકલીફ ના પડે, શરીરને થોડી. પણ કમસે કમ રસોડાની અંદર ચપ્પલ પહેરી તો ના જવાય. આ તો આપણી સંસ્કૃતિ નથી ને. વિચાર કરું, હમણાં આપણે ત્યાં મોટા મહેમાન આવ્યા બીજા દેશના, જાપાનના. એ પેલા વડાપ્રધાનના ધર્મપત્ની અક્કીબેને શું કીધું ખબર છે? હું રસોઈ બનાવતા ક્યારેય કિચનમાં ચપ્પલ પહેરતી નથી. બહારના દેશના માણસ આવું એમ કહેતા હોય તો આપણી તો સંસ્કૃતિ બીજા દેશની ગુરુ બનવા જઈ રહી છે. તમે લોકોને શું સમજાવો? આપણે સમજવું જોઈએ. મારા આ તો રસોડાના જ છે. રસોડાના કંઈક ચપ્પલ હોય, તમને ઠંડી લાગતી હોય, ગરમી હોય તો એવી કંઈક જાજબની કે એવી કંઈક વ્યવસ્થા કરો, કપડું રાખો. તો ચપ્પલ પહેરી રસોઈ બનાવવાથી હશે. અત્યારે લોકોને ધર્મના વિરુદ્ધમાં કામ કરવું બહુ ગમે છે. મેં પહેલા પણ કીધું, ધર્મના વિરુદ્ધમાં કામ કરવામાં થોડી વાર હા હા હી હી કરવામાં મજા આવશે, પણ એ જ ધર્મ
જ્યારે વિનાશ કરશે ને ત્યારે ખબર પડશે. કારણ કે પાંડવો 5 હતા અને કૌરવો 100 હતા. એનું કારણ એ જ હતું કે પાંડવોએ ધર્મનું સદાય આચરણ કર્યું છે, ધર્મની સદાય વાત માની છે, ધર્મના પ્રમાણે ચાલ્યા છે. અને કૌરવો હાર્યા હોય તો એમણે ધર્મનું અપમાન કર્યું હતું. વિદુરજીનું આપણે ત્રીજા સ્કંદમાં જોયું, ધર્મનું અપમાન કર્યું. આજે તમારે ફેસિલિટી જોતી હોય, આપણે જેમ કહીએ એવા મહારાજને બોલાવો, આપણે જેમ કહીએ એ પ્રમાણે જ મહારાજ કરવા જોઈએ. તમને થોડી વાર મજા આવશે, પણ એ કાર્યનું એટલું ફળ નહીં મળે. મોજ મસ્તી માટેનું કામ થશે, પણ શાસ્ત્ર કે મહારાજ કે એમાં થોડી તકલીફ પડશે. મહારાજ એમ કે મહારાજ આંબાના પાન લઈ આવો, તમારે એને શોધવા માટે તકલીફ પડશે. આસોપાલવના પાન લઈ આવો, લેવા દૂર જવું પડશે, પણ એનું પુણ્ય કે એનું ફળ જે મળતું હશે ને તમને તમારા પરિવારને મળશે. ધર્મને ચૂકશો નહીં. ધર્મના માર્ગ ઉપર, શાસ્ત્રોએ બતાવેલા માર્ગ ઉપર ચાલજો. આ જગતની અંદર કર્મના 3 પ્રકાર છે. એક તો કર્મ, સંસારની અંદર રહી પોતાના જીવનને ચલાવવા માટે સારું કામ કરવું, મહેનત કરવી, પોતાની જોબ કરવી, ધંધો કરવો, બિઝનેસ કરવો, કામ કરવું, આ એક કર્મ બતાવ્યું. અકર્મ, કર્મથી દૂર ભાગવું, આનું નામ કર્મ. ધર્મ અને વિકર્મ, ત્રીજો પર્યાય એ છે વિકર્મ. ધર્મ બતાવે, વેદ બતાવે, સંસ્કૃતિ બતાવે, એના વિરોધમાં કામ કરવું, આનું નામ વિકર્મ. તો વેદોના અને ધર્મના વિરોધમાં ક્યારેય જવાનો પ્રયત્ન ન કરવો, અને આપણા ગુરુ મહારાજ, આપણા ભગવાન આપણને ન કરાવે. થોડી વાર એની અંદર આનંદ આવશે, મજા આવશે, વાહ, પણ એ તમને કષ્ટદાયી થશે. અને મને એકવાર એવો અનુભવ થયેલો, જુનાગઢથી એક મહારાજ આવેલા, યુવાન હતા, એ સંન્યાસી હતા, અને એમની જોડે મારે સત્સંગ થયો. હિન્દી બોલતા હતા. मैंने कहा शास्त्री जी मेरे गुरु जी इतने तपस्वी है, ज्ञानी है, मैं उनकी सेवा करता हूँ. मैंने कहा अच्छा. अरे गुरु जी मेरे पंडित जी, मेरे गुरु जी इतने तपस्वी हैं, मैं उनकी सेवा करता हूँ, मैं उनको रसोई बना के खिलाता हूँ, पर जब मैं उनको रोटी बना के खिलाता था ना, तो रोटी खाते खाते बोल देते थे तूने ये सोच के रोटी बनाई. जब तू ये रोटी बना रहा था तब तू ये सोच रहा था. अरे महाराज जी मुझे तो सब अच्छे अच्छे विचार करके रोटी बनानी पड़ती, नहीं तो मैं पकड़ा जाता. मैं भागने का सोच के रोटी बनाता तो सब गुरु जी को पता चल जाता. विचार करो, એ શિષ્ય જે ભાવથી બનાવી વિચાર કરતા કરતા રોટલી બનાવતો હતો ને, એ ગુરુજી કહી દેતા હતા. આજે આ જગતની અંદર સાચા સંતો, સાચા બ્રાહ્મણો, તપસ્વી સંતો આજે પણ આ જગતની અંદર છે. 2-4 બાબાઓ પ્રગટ થાય એનાથી તમે ધર્મના માર્ગથી ક્યારે હટતા નહીં. હું પહેલા દિવસથી કહું છું કે સત્ય આજે ઘણી આ જગતની અંદર માતાઓ છે અને આજે સાચા સંતો છે, જેની ભક્તિ અને જેના તપને લઈને આ પૃથ્વી ટકી રહી છે. બાકી તો આ વરસાદ એટલો પડે કે હમણાં બધું ધોવાઈ જાય. પણ આ બેના કારણે આ ટકી રહી છે. એક સંતોના, સાચા સંતોના લઈને, નહીં તો આ પાખંડીઓને લઈને તો આજે આ કશું રહે જ નહીં. પણ માતાઓની ભક્તિ અને સંતોના તપથી આ પૃથ્વી ટકી રહી છે. એ મહારાજ ગયા ને, અને થયું કે તમારા गुरुजी बहुत तपस्वी थे. महाराज जी मैं कभी आऊंगा, आपके गुरुजी के दर्शन करूंगा मैं. पर એમના ગયા પછી મને વિચાર આવ્યો કે એક તો વસ્તુ પાકી છે, જે રસોઈ બનાવવા વાળો વિચાર કરતો કરતો રસોઈ બનાવે એ ખાવા વાળામાં આવે. અવાજ સમજાય છે ને બધા? જે વિચાર કરતો કરતો રસોઈ બનાવે એ ખાવા વાળામાં. તમે ગીત ગાતા ગાતા રસોઈ બનાવો તો તમારા બાળકોને ગીત શીખવાડવું પડે. પહેલાનો સમય કેવો હતો, ભજન ગાતા ગાતા, ભગવાનનું કીર્તન કરતા કરતા, ભગવાનનું ભજન કરતા કરતા રસોઈ બનાવતા. સંસ્કારો આવે. અને આજના માતાઓ તો ટાઈમ ના હોય એટલે શું કરે, બાળકને પેલું આપી દે, મોબાઈલ આપી દે. અત્યારે તો પાછા પેલું વિજ્ઞાન કહે છે ને કે માતાએ પોતાનું દૂધ પીવડાવવું, સ્તનપાન પોતાનું કરાવવું બાળકને, એનાથી એને માઇન્ડ પાવર વધે, શક્તિ મળે. અને આજની માતાઓ શું કરે,
બજારમાંથી બોટલ લાવે ને પકડાઈ દે બોટલ. વિજ્ઞાન પણ કહે છે ને કઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક તમારે કામમાં વધારે વ્યસ્ત હો, બોટલ આપો, દૂધ પીવે તોય વાંધો નહીં, પણ પછી આમાં તકલીફ શું થાય છે? એ બાળક નાનપણમાં આ બોટલ પકડે અને પછી બોટલની અને પ્રેક્ટિસ પડી જાય, ટેવ પડી જાય, એટલે અત્યારે નાની બોટલ ને મોટો થાય ત્યારે મોટી બોટલ, એ મોટી બોટલની અને આદત પડી જાય પાછી. હા, ભગવાનનું જ્યારે રસોઈ કરતા હો ત્યારે તો અવશ્ય ભગવાનનું ભજન કરતા કરતા, ભગવાનના મંત્ર જાપ કરતા કરતા, જ્યારે પણ મન કદાચ ચિંતામાં હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, ક્યારેક કોઈ સંઘર્ષ પડે ને તો દુનિયાને ન કહેતા, કારણ કે દુનિયાવાળા લોકો તો શું કરશે? તમારી વાત સાંભળી લેશે અને બજારમાં હા હા હી કરી તમારી વાત ઉડાડી દેશે, તમારી આગળ ખોટા ખોટા આંસુ પાડશે અને બીજે તમારી વાત એ જ વાત તમારી હસીને કહેશે. પણ જ્યારે પણ તકલીફ પડે ને ભગવાનના મંત્રનો જાપ કરજો, રટણ કરજો તમારા ઈષ્ટદેવનું, તમને શક્તિ મળશે અને એનું સમાધાન તમને અંદર મળશે. આ જગતની અંદર જો સમાધાન મળતું હોય ને તો સમાધાન બધું તમારી અંદર જ રહેલું. વૃત્તિઓ જ્યારે બહિર્મુખી થાય ને ત્યારે માણસ બહારથી સમાધાન શોધતો હોય, અંતર્મુખી વૃત્તિઓ થાય ને ત્યારે અંતરથી જ સમાધાન મળતું હોય. ભગવાને ઇન્દ્રદેવને કહ્યું કે ઇન્દ્રદેવ જેની ઉપર પ્રસન્ન થાવું ને એનું પહેલા હું અભિમાન લઈ લઉં, અને જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી માણસ ઝૂકી શકતો નથી, નમી શકતો નથી. झुकता तो वही है जिसमें जान होती है, अकड़ रहना तो मुर्दे की पहचान होती है. शुष्क मूर्खाश्च वृक्षाश्ચ ન નમંતી કદાચન. તમે જો જ્યારે વાવાઝોડું આવે, પવન આવે, અમુક ઝાડ છે ને નમી જાય અને પાછા પવન પૂરો થાય એટલે સીધા રહી જાય, પણ બહુ અકડ હોય એ લાકડાઓ અને એ ઝાડ મૂળમાંથી ઉકળીને પડી જાય. નમ્રતા એ મોટો ગુણ છે, વિવેક છે. વિદ્યા દદાતિ વિનયમ, વિનયાદ યાતિ પાત્રતામ, પાત્રત્વાદ ધર્મ આપનોતિ, ધનાત ધર્મ તથા સુખમ. ઇન્દ્રદેવ ભગવાનની પ્રાર્થના કરી પોતાના લોકમાં ગયા. વરુણ ભગવાનને એકવાર 10મીના દિવસે ભગવાનની પ્રાર્થના કરી ઇન્દ્રદેવ ગયા. એકાદશીના દિવસે નંદ બાબા સવારમાં વહેલા ઉઠ્યા. નંદ બાબા તો યમુનાજીમાં સ્નાન કરવા ગયા. એમને સમયનું ભાન ન રહ્યું અને શાસ્ત્રનો નિયમ છે કે રાત્રે 12 થી 4 વચ્ચે જલાશયમાં, નદીમાં, સમુદ્રમાં સ્નાન કરવું ન જોઈએ. તો વરુણદેવના તમે અપરાધી ગણાવો. એટલે નંદ બાબા તો 4 વાગ્યા પહેલા ઉઠીને ગંગાજીમાં સ્નાન કર્યું. વરુણના દૂતો લઈ ગયા. સવારમાં કોઈ ગોવાળે કહ્યું કે કનૈયા, તારા પિતાજીના નંદ બાબાની પાઘડી કપડા પડ્યા છે પણ નંદ બાબા દેખાતા નથી. ભગવાન યમુનાજીમાં ગયા, વરુણ લોકમાં ગયા. વરુણ ભગવાને સ્વાગત કર્યું. કહ્યું છે કે પ્રભુ પધારો. તમે કહ્યું કે સ્વાગત તો બરાબર કરો છો તમે મારું, પણ મારા પિતાજીને તમે બાંધીને લાવ્યા છો. અરે તમારા પિતાજી છે? તો કે હા, ક્ષમા કરો. વરુણ ભગવાનને પોતાના લોકમાંથી છોડી લાવ્યા. વરુણ લોકમાંથી વરુણ ભગવાને છોડ્યા. નંદ બાબાને થયું, ગોવાળિયાઓ બધા પૂછે છે કે નંદ બાબા, આ તમારો લાલો તમારો લાગતો નથી, કારણ કે આટલા મોટા પરાક્રમ કરે છે તો આ કનૈયો તમારો લાગતો નથી. મને વિચાર, બધા ગોવાળિયાઓ કે સાચું બોલો. નંદ બાબાએ કીધું કે આમ તો સાંભળો, મને પણ નવાઈ લાગે છે કે આ મારો લાલો હોય, પણ એક વાત કહું, તમે બધા ખોટું ના લગાડતા. જ્યારે પણ નામકરણ સંસ્કાર થયું ત્યારે વસુદેવજીએ ગર્ગાચાર્યને મોકલેલા. એ મહારાજે એવું કીધું હતું કે તમારો બાળક છે ને નારાયણ જેવા ગુણો વાળો થશે, પરાક્રમી થશે, તેજસ્વી થશે. આ બધા એમણે ભવિષ્યવાણી કરેલી, એટલે મને લાગે છે કે આ બધા ગુણો એનામાં આવ્યા છે.
બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ભક્ત વત્સલ ભગવાન કી. પણ કનૈયાએ પાછી માયા એવી નાખી વ્રજવાસીઓ ઉપર, તો કોઈ કાનાને લાલો બધા લાલો જ સમજે છે. હું આ તો મારો લાલો, કારણ કે લાલાને થયું કે હું તો અહીં માખણ ખાવા ગોવાળિયાઓ સાથે રમવા આવ્યો છું. અને એક દિવસ તો ઈચ્છા થઈ, માતા યશોદાને કહે છે, મૈયા આ બધા ગોવાળિયાઓ ગાયો ચરાવવા જાય છે તો મને પણ ઈચ્છા થઈ. તો માં યશોદાએ કીધું, કાના તું હજી નાનો કહેવાય અને એ તો મોટા છે બધા, તારે ગાયો ચરાવવા ના જવાય. કનૈયાએ કીધું કે માતા એક કામ કરો, મને એક નાની છડી બનાવી આપો, અને જે નાની નાની ગાયો છે હું નાના નાના વાછરડા નાની નાની ગાયો ચરાવીશ. અને માતાએ સુંદર મજાની છડી બનાવી આપી. અને કનૈયો વૃંદાવનની અંદર छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो नन्नो सो प्यारो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो नन्नो सो પરમાત્મા ગોપાલ બન્યા, ગોવિંદ બન્યા. અસુરભી ગાયે ભગવાનની ઉપર અભિષેક કર્યો, વરુણ દેવી ભગવાનનો અભિષેક કર્યો. ગોકુલની અંદર અનેક બાળ લીલાઓ પરમાત્મા કરે છે. અઘાસુરનો વધ કર્યો, બકાસુરનો વધ કર્યો. અને અઘ એટલે પાપ છે. અઘાસુરના મુખમાં બધા ગોવાળિયાઓ ગયા, આપણે બધા કથા જાણીએ છીએ. અને પરમાત્માએ એમાંથી ગોવાળોને બચાવ્યા. ભગવાનનો જે થાય ને, બધા ધ્યાનથી સાંભળજો, ભગવાનનો જે થાય, ભગવાનનો ભક્ત બને, એ પાપના માર્ગે જતો નથી. કદાચ કોઈ કારણો વસાત એ પાપના માર્ગે જાય તો ભગવાન ત્યાંથી પણ એને પાછો લઈ આવે. અઘાસુરના મુખમાંથી પણ ભગવાન એને બચાવી લાવે. પરમાત્માની અદ્ભુત લીલા છે. એક દિવસ પરમાત્મા સુંદર પૂર્ણિમાની રાત્રિ છે, શરદ પૂનમની રાત્રિ, શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાનના મનમાં રાસ બિહારીને રાસ કરવાની જ્યાં ઈચ્છા થઈ, અને ભગવાન કહે છે કે મારું મન મેં મારા ભક્તોને અર્પણ કરેલું છે. ભક્ત જ્યારે આપણી સાથે, ભગવાન રોજ આપણી સાથે પણ રાસ લીલા કરે છે. રાસ લીલા આ પંચાધ્યાયી એ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને સંભળાવે છે. આ રાસ લીલાની
કથા એ પરમાત્માની પ્રેમ રૂપી ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિની કથા છે. આ પંચ અધ્યાયમાં મનુષ્યની 5 ઇન્દ્રિયો વધારે પાપ કરે છે. એ 5 ઇન્દ્રિયોમાં પરમાત્મા મન જવા દેતા નથી. રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ. માણસને સારા સારા રસો ગમે એટલે જે રસોના ભોગોમાં આસક્ત થાય ને પછી ઘણી બધી બીમારીઓ આવે. ડાયાબિટીસ, રસમાં બહુ આસક્તિ ન રાખવી. રૂપમાં બહુ આસક્તિ રાખે એટલે મનુષ્ય એ રૂપમાં આસક્ત થઈ અને ભોગો ભોગવે, પણ પછી એને પીડા થાય, દુઃખ થાય, કષ્ટો પડે. ગંધની અંદર સારી સારી સુગંધોનો માણસ આસક્ત બને. સ્પર્શની અંદર સ્પર્શ કરવા માટે પણ આસક્તિ મનુષ્ય જ્યારે વધારે. આ 5 ઇન્દ્રિયો રસે, રૂપે ચ, ગંધે ચ, શબ્દે, સ્પર્શે ચ યોગિની સત્વમ રજસ્તમસ્તૈવ રક્ષે નારાયણી સદા. માતાજીની સ્તુતિમાં, દેવી સ્તુતિમાં પ્રાર્થના છે. પરમાત્મા એ રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ. કાનને સારું સારું સાંભળવું ગમે અને પાપને પ્રવેશવાના મોટા 2 રસ્તાઓ બતાવ્યા હોય તો એક કાન અને બીજું આંખ. આ 2 જગ્યાએથી પાપ વધારે પ્રવેશ કર્યો. રાસલીલા ભગવાન આપણી જોડે પણ કરે છે. આપણે પણ ભગવાનની સાથે રાસલીલા કરીએ છીએ અને ભગવાન આપણી સાથે રાસલીલા કરે છે. આપણે બધા પણ ભગવાનની ગોપીઓ છે. કેવી રીતના? ગોપૈહિ ઇન્દ્રિયૈહિ કૃષ્ણ રસમ ગતિ ઇતિ ગોપી. ગોપી કોણ છે? ભગવાનની ભક્તિને પોતાની ઇન્દ્રિયો દ્વારા પીવે છે, ભક્તિ રસને પોતે અનુભવ કરે છે, ભગવાનના સ્વરૂપની સેવા કરે છે, ભગવાનની કથા સાંભળે, ભગવાનનું કીર્તન સાંભળે છે. ભગવાનની વાતોમાં જ જેને આનંદ આવે છે એ ગોપી છે. અને ભગવાન આપણી સાથે પણ રાસ કરે છે. સાંભળજો, જેના હૃદયમાં ભગવાન હોય, ભગવાનનું આપણે કામ કરતા હોઈએ અને ભગવાનનું ભજન કરતા કરતા કામ કરતા હોઈએ તો ભગવાનની સાથે આપણું જીવન રાસમય છે. નહીં તો અત્યારે લોકો રાસનો પણ અલગ અર્થ કરે. ભગવાને રાસ કર્યો અનેક ગોપીઓ સાથે, તો અમે કેમ રાસ ના કરી શકીએ? ભગવાન યોગેશ્વરે જે કર્યું એ બધું આપણે કરી શકીએ. 6 દિવસે પૂતનાનો વધ કર્યો. બકાસુર, અઘાસુર, કેસી, ધેનકાસુર, કેટલા બધા કાલિય નાગને નાચ્યો. આ બધી કથાઓ આવે છે, આગળ આપણે બધા જાણીએ છીએ. ભગવાને દાવાનળમાંથી રક્ષા કરી. ભગવાને અગ્નિથી રક્ષા કરવા માટે અગ્નિ પણ પી ગયા એવું પ્રમાણ છે ભાગવતજીમાં. અને આ ખાલી વાતો નથી, ખાલી વાતો નથી. શંકર બાબાએ કાલકૂટ નામનું ઝેર પી ગયા, આપણે બધા જાણીએ છીએ ને. તો તમને રાસલીલા કરવાની ઈચ્છા થતી હોય, ભગવાને કરી તો કેમ આપણે કરવું જોઈએ? તો શંકર બાબા તો ભગવાન મોટું બધું ઝેર પી ગયા. તમે એકાદ ચમચી ચાખી લો ને. એકાદ ચમચી ચાખો. ભગવાન કરે બધું આપણે કરી શકતા હોઈએ તો. પરમાત્મા કૃષ્ણએ કહ્યું છે એ કરવાનું છે, રામે જે કર્યું છે એ કરવાનું છે. પણ આજનો માણસ શું કરે છે? રામ કરે કઈ કરવું નથી, અને કૃષ્ણએ જે કર્યું બધાને ભગવાન બની જવું છે. ભગવાનને બધાને ભગવાન બની જવું છે. અને હમણાં હું એકવાર બહાર ગયો તો થોડી વાર ત્યાં મંદિરે બીજા દર્શન કરવા ગયો તો કીર્તન ચાલતું હતું. બોલો,
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન આશારામ. મેં કીધું લો આ નવું કીર્તન લાયા તમે. તો કે આ તો તુલસીદાસજીને ખબર નથી ને, આ તો નવું સંશોધન કર્યું. અને પાછી બીજી એક વાર તો એવું બન્યું કે હું કલકત્તાથી મ્યાનમાર દેશ જતો હતો ને, બર્મા દેશ, અમારા મહારાજ ભરોસાજીના એમના દેશમાં. તો કલકત્તા એરપોર્ટ ઉપર બેઠો ને તો મને એમ થયું કે લાગ થોડી વાર કંઈક ચોપડી, ધાર્મિક ચોપડી વેચાતી જોઈ. તો મેં એક ચોપડી જોઈ ને, તમને વિચાર આવશે, એને લખ્યું હતું ઉપર લાલુ ચાલીસ, લાલુ ચાલીસ. અને છેલ્લે તો એવું લખ્યું હતું કે લાલુ ચાલીસ આ ભટઈ તો સંકટ સબ મિટઈ. મેં કીધું બોલો, કલિયુગની અંદર 2-4 ચેલા ચેલી થાય, 2-4 શિષ્યો થાય એટલે ભગવાનથી નીચે કોઈને થવું જ નથી, બધાને ભગવાન બની જવું.